હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાનું સ્પેશિયલ ફરસાણ લીલવાની કચોરી, અને એ પણ સ્પેશિયલ સુરતી લીલા મસાલા સાથે. શિયાળામાં આપણે જ્યારે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ અથવા તો ફરસાણવાળાની દુકાને જઈએ તો આ રીતે બહારથી એકદમ સરસ ક્રિસ્પી પડવાળી ખસ્તા કચોરી જોવા મળશે, પણ આપણે જ્યારે ઘરે કચોરી બનાવીએ ત્યારે એનું પડ બહાર જેવું ક્રિસ્પી નથી બનતું, અને બને તો એ લાંબા સમય સુધી ક્રિસ્પી નથી રહેતું. તો બહાર જેવી જ એકદમ સરસ ક્રિસ્પી પડવાળી કચોરી ઘરે કેવી રીતે બનાવાય એ તમને આજના વિડીયોમાં બતાવીશ. તો હું છું નિરાલી, અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈશું. તો અત્યારે મેં 1.5 કપ મેદો લીધો છે. માપ માટે તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલું ચોખ્ખું ઘી ઉમેરી દઈશું, જેથી કચોરીનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને. અને ત્યાર પછી આપણે એમાં એવી એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેના કારણે કચોરીનું જે ઉપરનું પડ છે એના પર બિલકુલ પરપોટા નહીં વળે, અને બહાર જે ફરસાણવાળાની દુકાનમાં કચોરી મળે છે લીસા પડવાળી એવી જ બનીને તૈયાર થશે. તો એ છે લીંબુનો રસ. તો અત્યારે મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. હવે આ બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને લોટને મોઈ લઈશું. હવે આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે પાણી ઉમેરી આપણે એનો થોડો ઢીલો લોટ બાંધી લઈશું. લોટ આપણે ઢીલો જ રાખવાનો છે, બહુ કઠણ નથી બાંધવાનો. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તમારો લોટ જો પરફેક્ટ બંધાયો હશે ને તો કચોરીનું બહારનું પડ એકદમ સરસ બનશે. ઘણીવાર એવું બને છે કે આપણે જ્યારે ઘરે કચોરી બનાવીએ ને તો એનું પડ જાડું રહી જાય છે. તો કચોરીનું પડ બહાર જેવું પાતળું રાખવું હોય તો આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો, અને આ રીતે લોટ બાંધી લીધા પછી આપણે એને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. હવે લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે કચોરીમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો એના માટે મેં અત્યારે લીલી તુવેરના 400 ગ્રામ દાણા લીધા છે અને એને પાણીથી સારી રીતે ધોઈને નિતારી લીધા છે. હવે આ રીતે હું એને ઇલેક્ટ્રિક ચોપરમાં ચોપ કરી લઈશ. તમારી પાસે જો આવું ચોપર ના હોય તો ચીલી કટરમાં પણ કરી શકાય, અથવા તો મિક્સર જારમાં પણ મિક્સરને ચાલુ બંધ કરીને ક્રશ કરી શકાય. દાણાનું ટેક્સચર આ રીતનું રહેવું જોઈએ. જો તમે મિક્સર જારમાં કરો તો મિક્સરને એકસાથે ના ચલાવી લેતા ઓન ઓફ કરીને ક્રશ કરશો તો દાણાનું ટેક્સચર આવું થઈ જશે. હવે આજે આપણે આ કચોરી ફક્ત લીલા મસાલાથી બનાવવાના છીએ. તો એના માટે મેં અડધો કપ જેટલું લીલું લસણ અને 6 થી 7 લીલા તીખા મરચાં લીધા છે. હવે પાણી ઉમેર્યા વગર એની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમારે તીખાશ જે પ્રમાણે જોઈએ એ રીતે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની, અને લસણ જો ના ખાતા હોય તો સ્કીપ કરવાનું. ત્યાર પછી એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને આપણે જે દાણા ક્રશ કરીને રાખ્યા છે એ એમાં ઉમેરી દઈશું. આ રીતે તેલમાં હળદર ઉમેરવાથી સ્ટફિંગનો કલર એકદમ સરસ આવશે, અને હિંગ ઉમેરવાથી કચોરી પચવામાં હળવી રહેશે. તુવેર સિંગના દાણાને કૂક થવામાં વાર લાગે છે, એટલે આ રીતે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી તળિયે બિલકુલ જ ચોંટે નહીં. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના. બરાબર મિક્સ કરી લીધા પછી ઢાંકીને આપણે એને ચડવા દઈશું. સ્ટફિંગ બનવામાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. ગેસની ફ્લેમ લો રાખવાની અને ઉતાવળ બિલકુલ જ નહીં કરવાની. તો ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ સુધી એને થવા દઈશું. વચ્ચે વચ્ચે એને ખોલીને મિક્સ કરી લેવાનું. અત્યારે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો ઢાંકણ ખોલીને મિશ્રણને ઉપર નીચે કરી લઈશું, જેથી બધી બાજુથી એક સરખું એ કૂક પણ થઈ જાય અને કલર પણ સરસ આવે. તમે જો આ રીતે સ્ટફિંગ તૈયાર કરશો ને તો આપણે જે લગ્ન પ્રસંગમાં કચોરી ખાઈએ અથવા તો ફરસાણવાળાની દુકાનમાં જેવી કચોરી મળે છે સેમ એના જેવી જ કચોરી તમારી પણ ઘરે બનશે. હવે ફરી ઢાંકણ ઢાંકી દઈશું અને થવા દઈશું. હવે 8 થી 9 મિનિટ જેટલો સમય થઈ ગયો. તો એકવાર ઢાંકણ ખોલીને આ રીતે મિક્સ કરી લઈએ. કલર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે દાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો આ રીતે સ્ટફિંગ એકદમ સરસ કૂક થઈ જાય ત્યાર પછી આપણે એમાં કરીશું મસાલા. તો લીલા લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. બધી જ પેસ્ટ મેં અત્યારે ઉમેરી દીધી છે. 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 3 ટેબલસ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી દઈશું. ગેસને બંધ કરી દઈશું અને 1/4 કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. તમારી પાસે જો આ રીતે ડેસિકેટેડ કોકોનટ ના હોય તો ફ્રેશ નારિયેળ પણ તમે ઉમેરી શકો છો. હવે મસાલા મિક્સ કરી લીધા, પણ દ્રાક્ષ ઉમેરવાનું ભૂલી ગઈ હતી. દ્રાક્ષનો ખાટો મીઠો સ્વાદ કચોરીમાં ખૂબ જ સરસ આવે છે.
તો મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલી દ્રાક્ષના ટુકડા ઉમેર્યા છે. હવે સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એમાં એકદમ સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે, બિલકુલ જ ભભરું નથી. તો એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ કરી લઈશું. એકદમ સરસ એ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એમાંથી ગોળા વાળવાના છે. સ્ટફિંગ જો ગરમ હશે અને તમે એમાંથી કચોરી બનાવશો ને તો એના લીધે કચોરીનું પણ નરમ થઈ જશે. હવે સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ જાય એટલે કચોરી માટેના ગોળા તૈયાર કરી લઈશું. તો હું અત્યારે બહાર જે ફરસાણની દુકાનમાં કચોરી મળે છે એટલી સાઇઝના એટલે કે લીંબુ જેટલી સાઇઝના ગોળા તૈયાર કરી લઈશ. તો બધા જ ગોળા મેં વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે લોટને ચેક કરી લઈએ. તો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. થોડો આ રીતે મસળી લઈશું. હવે આપણે પૂરી માટેના લુવા તૈયાર કરી લઈશું. તો આ રીતે બધા જ લુવા તૈયાર કરી લેવાના અને ઢાંકીને આપણે એને સાઈડ પર મૂકી દઈશું. ત્યાર પછી એમાંથી પૂરી વણી અને એમાં આપણે સ્ટફિંગ ભરીને કચોરી તૈયાર કરીશું. લોટને તમારે ઢાંકીને રાખવાનો, કારણ કે જો એ સુકાઈ જશે તો કચોરી જ્યારે આપણે તળીશું ત્યારે બની શકે કે એ ફાટી જાય. આ રીતની પૂરી વણી લીધા પછી આપણે જે સ્ટફિંગનો ગોળો તૈયાર કર્યો હતો એને વચ્ચે મૂકી અને પૂરીની સાઇડ્સને આ રીતે ભેગી કરી લેવાની અને ગોળ ગોળ ફેરવતા જઈને વધારાનો લોટ આ રીતે કાઢી લેવાનો. ત્યાર પછી એનો આ રીતે ગોળો તૈયાર કરી લેવાનો. ઉપર વધારે લોટ નહીં રાખવાનો, નહીં તો તળતી વખતે એટલો ભાગ કાચો રહી જશે. હું તમને ફટાફટ બીજી પણ એક કચોરી ભરીને બતાવું. તો કચોરીના સ્ટફિંગના ગોળાને વચ્ચે આ રીતે મૂકી અને કચોરીનું જે આપણે પડ તૈયાર કર્યું છે પૂરી એને આ રીતે ભેગું કરી લેવાનું અને ગોળ ગોળ ફેરવતા જઈને વધારાનો લોટ કાઢી લેવાનો અને ત્યાર પછી આ રીતે ગોળ ગોળ ફેરવીને સરખું કરી લેવાનું અને ગોળો વાળી લેવાનો. હવે આ રીતની કચોરી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. તો તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું. આ રીતે તમે લોટ ઉમેરો અને થોડી વાર પછી એ ઉપર આવે એટલું જ ગરમ કરવાનું છે. તેલ જો વધારે ગરમ હશે ને તમે કચોરી તળશો ને તો કચોરીના પડનો કલર તો ચેન્જ થઈ જશે પણ અંદરથી કાચું રહેશે અને કચોરી જ્યારે ઠંડી થઈ જશે ત્યાર પછી એ નરમ થઈ જશે. એટલે તેલના ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું અને કઢાઈમાં જેટલી સમાય એટલી કચોરી ઉમેરી દઈશું. હવે કચોરીને તેલમાં મૂક્યા પછી 1 મિનિટ સુધી એને નહીં હલાવવાની. 1 મિનિટ જેવું થાય અને થોડી એ થઈ જાય ત્યાર પછી હળવા હાથે આ રીતે થોડી ફેરવી લેવાની. ત્યાર પછી ફરી 1 મિનિટ થવા દેવાનું અને આ રીતે ઉલટાવતા પલટાવતા એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાની. હવે 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર પણ આવી ગયો અને એનું પડ પણ તમે જોઈ શકો છો કેટલું સરસ પરપોટા વગરનું ક્રિસ્પી બનીને તૈયાર થયું છે. આપણે એમાં લીંબુનો રસ ઉમેર્યો હોવાથી બિલકુલ જ પરપોટા નથી થયા. એક કચોરી હું તમને નજીકથી પણ બતાવું. લાગે છે ને એકદમ સરસ ફરસાણની દુકાન જેવી. તો તૈયાર છે આપણી એકદમ સરસ સુરતી લીલવાની કચોરી. પડ એકદમ પાતળું છે અને સ્ટફિંગ એકદમ ટેસ્ટી છે. તો આ લીલવાની કચોરીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.